જો મિત્રો તમે દ્વારકા બાજુ ફરવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ વિડીયો તમારી માટે જ છે. કારણ કે આ વિડીયોમાં આપણે એ જોઈશું કે દ્વારકા મંદિરની સાથે સાથે તમે બીજા કયા કયા સ્થળોને કવર કરી શકો છો. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો. તો ચાલો હવે આપણે દ્વારકામાં આવેલું દ્વારકાધીશ મંદિર જોઈશું. મિત્રો આ મંદિર રેલવે સ્ટેશનથી માત્ર 2.5 કિલોમીટરના અંતરમાં આવેલું છે. અને જો તમે બસ થ્રુ આવતા હોય તો બસ સ્ટેન્ડથી માત્ર 1.2 કિલોમીટરના અંતરમાં આવેલું છે. મિત્રો આ મંદિરની અંદર સ્માર્ટ ડિજિટલ ગેજેટ્સ જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચિસ યા ગાડીની સેન્ટ્રલ લોકવાળી કીઝ એ બધી વસ્તુઓ લઈ જવામાં દેવામાં આવતી નથી. એનું અલગથી બહાર લોકર આપેલું છે મંદિર તરફથી, જે ફ્રી ઓફ કોસ્ટમાં છે. ત્યાં જમા કરાવીને પછી જ જવા દેવામાં આવે છે અને પૂરેપૂરી એની ચકાસણી કરવામાં આવે છે, પછી જ અંદર એન્ટ્રી આપે છે. મિત્રો હવે આપણે સેકન્ડ જોઈશું ગોમતી ઘાટ. મિત્રો એવું કહેવામાં આવે છે કે મંદિરે દર્શન કરતાં પહેલાં સવારે વહેલા ભાવિ ભક્તો અહીંયા આવીને સ્નાન કરે છે અને પછી જ મંદિરે દર્શન કરવા જાય છે. આની સાથે આ ગોમતી ઘાટ ઉપર દીવો પ્રગટાવીને એને પૂજા કરવામાં આવતી હોય છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે કરતા હોય છે. અને મિત્રો આ ગોમતી ઘાટની પાછળથી તમે દ્વારકાધીશ મંદિરનો પાછળનો લુક જોવા મળશે. મિત્રો આ મંદિરનો ફૂલ વિડીયો અમારી ચેનલ પર છે અને ઉપર આઈ બટનમાં પણ તમને જોવા મળશે. હવે આપણે ત્રીજા નંબર પર જોવા જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી દેવીનું મંદિર. મિત્રો આ મંદિર દ્વારકાના મુખ્ય મંદિરથી 3.6 કિલોમીટરના અંતરે આવેલું છે. રૂક્ષ્મણી દેવી દ્વારકાધીશના પત્ની હોવા છતાં આ મંદિર દ્વારકાના મુખ્ય મંદિરથી કેમ દૂર આવેલું છે તેની માહિતી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા જણાવવામાં આવેલી છે અને તે વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવેલો છે. એ વિડીયો જોવા માટે તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયોની લિંક આપેલી છે. હવે ફોર્થ નંબર પર આપણે નાગેશ્વર મહાદેવ ટેમ્પલની મુલાકાત કરીશું. મિત્રો આ મંદિર દ્વારકાના મુખ્ય મંદિરથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો નાગેશ્વર મહાદેવ ટેમ્પલ એ ભારતભરમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે અને આ નાગેશ્વર મહાદેવનો પૂરેપૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવેલો છે, જેમાં તમને પૂરેપૂરી માહિતી મળશે. તેની લિંક ઉપર આઈ બટનમાં આપવામાં આવેલી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ. મિત્રો તમે તમારી ટૂરમાં શિવરાજપુર બીચને પણ એડ કરી શકો છો. આ દ્વારકાના મુખ્ય મંદિરથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંયા આવો તો ત્યારે તમને એવું લાગે કે તમારી ટૂરનો બધો થાક એક જ ક્ષણમાં ઉતરી ગયો હોય તેમ. મિત્રો હવે આપણે બેટ દ્વારકા બોટમાં બેસીને જઈશું અને આની ટિકિટ માત્ર 20 રૂપિયા પર પર્સન લેવામાં આવે છે. મિત્રો બેટ દ્વારકામાં સોનાની દ્વારકા પાવનધામની આપણે મુલાકાત કરીશું. મિત્રો આ સોનાની દ્વારકાની એન્ટ્રી ટિકિટ 40 રૂપિયા છે. બેટ દ્વારકામાં આવેલા મુખ્ય મંદિરથી માત્ર 500 મીટરના અંતરમાં આવેલું છે. મિત્રો તમારે આ સોનાની દ્વારકાની અંદરથી કેવી લાગે છે એ જોવું હોય તો એનો પૂરેપૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવેલો છે અને
ઉપર આઈ બટનમાં તમે ક્લિક કરશો તો પણ એ વિડીયોમાં જઈ શકશો અને આપણી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ મૂકેલો છે. મિત્રો, દ્વારકાના મુખ્ય મંદિરથી સોનાની દ્વારકા 34 કિલોમીટરના અંતરે આવેલી છે અને આ સોનાની દ્વારકાની અંદરથી મુલાકાત કરવા માટે તમારે 3 થી 4 કલાકનો ટાઈમ રાખવો પડે. મિત્રો, હવે આપણે જોઈશું 7 નંબર પર હનુમાન દાંડી ટેમ્પલ. મિત્રો, આ મંદિર માત્ર ને માત્ર એક જ આખા ભારતમાં આ જગ્યા ઉપર આવેલું છે. એવું કહી શકાય કે ટાપુ ઉપર આવેલું ભારતભરનું એકમાત્ર હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર. મિત્રો, આ મંદિરનો પૂરેપૂરો વિડીયો પણ આપણી ચેનલ પર આવેલો છે. એટલે શોર્ટમાં એવું કહી શકાય કે આની અંદર તમને જોવા મળેલા 7 લોકેશન જે તમે જ્યારે પણ દ્વારકા જાઓ ત્યારે આ 7 લોકેશન અવશ્ય કવર કરજો, જ્યાં તમને મુલાકાત કરવાની ખૂબ જ ગમશે. અને આ 7 લોકેશનના વિડીયો પૂરેપૂરા વિડીયો આપણી ચેનલ પર મૂકેલા છે. તો એ પણ તમારે ઘરે બેસીને દર્શન કરવા હોય, જોવા હોય તો પણ તમે અવશ્ય કરી શકો છો. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને તમારા ફેમિલી મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો. જો તમે આ જગ્યાઓની મુલાકાત કરી હોય તો એની પણ કમેન્ટ કરજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.